હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે હું લઈને આવી છું રેસ્ટોરન્ટ સ્ટાઇલ કે ઢાબા સ્ટાઇલમાં મળતું પનીર ટીકાનું શાક. અહીંયા પનીર ટીકા પરફેક્ટ કઈ રીતે બનાવવાનું એ બતાવવાની છું. અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો સૌથી પહેલાં અહીંયા પનીર ટીકાનો આપણે મસાલો બનાવવાનો છે. તો એની માટે તમે ગેસ પર કઢાઈ મૂકી દેવાની છે. કઢાઈ તમારે મૂક્યા પછી અહીંયા મસાલા લેવાના છે. એમાં 7 થી 8 લાલ મરચાં, 2 ચમચી જેવા આખા ધાણા, 1 ચમચી જેવું કાચી વરિયાળી અને 1 ચમચી જેવું જીરું લેવાનું છે. હવે આ બધી વસ્તુને આપણે પેનમાં લઈ લઈશું અને ગેસની ફ્લેમ સ્લો રાખીને તમારે 2 થી 3 મિનિટ સુધી આને સાતળી લેવાનું છે, જેથી મસાલાની અંદર જે મોઇશ્ચર હશે એ નીકળી જાય અને તમારો એ મસાલો સરસ એવો શેકાઈને બનીને રેડી થઈ જાય. અહીંયા મસાલામાંથી તમને સુગંધ આવવા લાગશે જેમ શેકાશે એમ, અને સુગંધ આવે એટલે ગેસની ફ્લેમ તમારે બંધ કરી દેવાની. પછી 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. હવે અહીંયા તમે જોઈ શકો છો મસાલા સરસ એવા આપણે અહીંયા શેકાઈ ગયા છે. આમાં તમને જો કાળા મરી એડ કરવા હોય તો કરી શકો છો. હવે આપણે મસાલો થઈ ગયો છે તો એક પ્લેટમાં કાઢીને અને ઠંડુ પાડીને અને મિક્સર ગ્રાઇન્ડમાં ફાઇન પાવડર આપણે પીસીને રેડી કરી લેવાનો છે. ત્યાં સુધી આપણે હવે બીજી કઢાઈ લઈ લઈશું. એમાં 2 થી 3 ચમચી જેટલું ઘી એડ કરીશું. ઘીની જગ્યાએ જો તમારે તેલનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો. હવે આપણે આમાં એક મોટું સાઇઝ કાંદો લઈશું, જેને આવી રીતે ક્યુબ્સમાં કટ કરીને રેડી કરવાના છે. એક કેપ્સિકમ લઈ લઈશું, એને બી આવી રીતે કટ કરી દેવાના, અને ટમેટાને બી તમારે એવી રીતે જ કટ કરી દેવાના. ટમેટાની અંદરથી તમારે જે બિયાનો ભાગ હોય છે એ કાઢીને તમારે એડ કરવાના રહેશે. અહીંયા તમારે કેપ્સિકમ જો તમારે યલો કલરના અને રેડ કલરના લેવા હોય તો લઈ શકો છો. હવે તમારે આ વેજીટેબલને 2 થી 3 મિનિટ જેવું સરસ રીતે ઘીમાં ફ્રાય કરી લેવાનું છે. અહીંયા આપણા વેજીટેબલમાંથી પૂરું ઓવરકુક નથી કરવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું. પછી તમારે આવી રીતે પનીરને બી ક્યુબ્સમાં કટ કરી દેવાના અને એને બી વેજીટેબલ સાથે એડ કરી દેવાના. હવે આપણે પનીરને બી ઘીમાં સરસ રીતે ફ્રાય કરી દેવાનું છે. ધ્યાન રાખવાનું કે વેજીટેબલ ઓવરકુક ના થઈ જાય. હવે આપણે આના ઉપર થોડું મીઠું સ્પ્રિંકલ કરીશું, અને જે આપણે મસાલો શેકીને ગ્રાઇન્ડ કરીને રાખ્યો હતો એમાંથી આપણે 2 ચમચી જેટલો આના ઉપર એડ કરીશું. આવી રીતે વેજીટેબલ અને પનીરમાં મસાલો એડ કરવાથી એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. તમારે થોડો પહેલાં આવી રીતે એડ કરવાનો અને આને સરસ રીતે મિક્સ કરી લેવાનું રહેશે. આ મસાલો તમે વધારે આવી રીતે બનાવીને ફ્રીજમાં કે પછી બહાર એરટાઇટ ડબ્બામાં તમે મહિના સુધી સ્ટોર કરી શકો છો. મસાલો અહીંયા સરસ રીતે બધો જ કોટ થઈ જવો જોઈએ વેજીટેબલ અને પનીર ઉપર, અને આને 1 મિનિટ સુધી આવી રીતે જ રવા દઈશું. 1 મિનિટ પછી ફરીથી હલાવી લેવાનું અને પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આને એક પ્લેટમાં લઈને ઠંડુ થવા દઈશું. સેમ કઢાઈ તમારે અહીંયા પછી લઈ લેવાની. એની અંદર ફરીથી આપણે 2 થી 3 ચમચી જેટલું ઘી એડ કરીશું. જેમ મેં પહેલાં બી કીધું, ઘીની જગ્યાએ તમે જો તેલનો ઉપયોગ કરશો તો પણ કરી શકો છો. ઘી અહીંયા ગરમ થાય એટલે 1 ચમચી જેવું જીરું એડ કરીશું. જીરું તતળી જાય પછી લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે. અહીંયા લસણ અને મરચાંમાંથી કાચો સ્વાદ તમારો નીકળી જાય એટલું અહીંયા કૂક કરવાનું રહેશે. અહીંયા 1 મિનિટ જેવું થઈ જાય પછી તમારે આની અંદર એડ કરવાનું છે એક તમાલપત્ર એડ કરી દઈશું અને એને બી સરસ રીતે મિક્સ કરી લઈશું. ઘીમાં ફ્રાય કરી દેવાનું. પછી આની અંદર આપણે ઝીણા સમારેલા કાંદા એડ કરીશું. અહીંયા તમારે ટેસ્ટ પ્રમાણે તમે કાંદાને ઓછા વધતા કરી શકો છો, અને જો ના ખાતા હોય તો લસણ કાંદાને સ્કીપ કરી શકો છો. હવે આપણે આ કાંદાને જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તમારે કૂક કરવાનું રહેશે. અહીંયા ગેસની ફ્લેમ તમારે લો ટુ મીડિયમ રાખવાનું રહેશે. લો ટુ મીડિયમના ગેસ પર જ તમારે કાંદાને ગોલ્ડન બ્રાઉન રંગ કરવાના. તમે જોઈ શકો છો અહીંયા કાંદા આપણા ગોલ્ડન બ્રાઉન રંગના થઈ ગયા છે. પછી આપણે આની અંદર ટમેટાં એડ કરવાના છે. અહીંયા મેં 2 ટમેટાને આવી રીતે ક્રશ કરીને એડ કર્યા છે. અહીંયા ટમેટાની આપણે પ્યુરી કરીને એડ નથી કરવાની. આ શાકમાં તમારે ટમેટાની પ્યુરી કરીને એડ નથી કરવાની. આવી રીતે અધકચરી તમારે ક્રશ કરીને એડ કરવાની છે. ટમેટાં અહીંયા સોફ્ટ થઈ જાય એટલું તમારે કૂક કરવાનું રહેશે. તમે જોઈ શકો છો આવી રીતે
સોફ્ટ થઈ જાય પછી આની અંદર આપણે 1 થી 2 ચમચી જેવું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેવું હળદર પાવડર, 1 થી 2 ચમચી જેવું ધાણા જીરું પાવડર, પછી બધા મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને આને સ્લો ગેસ ઉપર તમારે મસાલાને કૂક કરવાનું રહેશે. તમે જોઈ શકો છો મસાલા સરસ આપણા મિક્સ થઈ ગયા છે. હવે આને અંદર આપણે અડધી વાટકી જેટલું પાણી એડ કરીને કૂક કરી લેશું જેથી મસાલા આપણા બળી ન જાય. હવે આપણે આની અંદર એડ કરીશું 1 ચમચી જેવું કસૂરી મેથી. અહીંયા કસૂરી મેથી પહેલાં જ ઉપયોગમાં લઈ લેવાની તમારે, અને કસૂરી મેથી અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એનાથી સ્વાદ શાકનો બમણો થઈ જાય છે એટલે તમારે એડ કરવાની રહેશે. કસૂરી મેથી અહીંયા સરસ રીતે મિક્સ થઈ જાય પછી આને ઢાંકી દેવાનું છે અને 5 થી 6 મિનિટ માટે આપણે આ મસાલાને અને કાંદા ટમેટાને આપણે કૂક થવા દઈશું. 5 મિનિટ પછી તમે ખોલીને જોશો તો મસાલા સરસ એવા કૂક થઈ ગયા છે. હવે આપણે આને સરખી રીતે હલાવી લઈશું. તમે જોઈ શકો છો મસાલા સરસ એવા આપણા કૂક થઈ ગયા છે, ટમેટા બી સોફ્ટ થઈ ગયું છે. હવે આપણે આની અંદર ફરીથી આપણે આમાં પાણી એડ કરવાનું છે. અહીંયા ફરીથી હું 1 કપ જેટલું પાણી એડ કરું છું. અહીંયા પાણી તમારે આવી રીતે એડ કરીને મિક્સ કરી લેવાનું અને ગરમ પાણી જ ઉપયોગમાં લેવાનું, એક ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે આને ફરીથી ઢાંકી દઈશું અને 7 થી 8 મિનિટ માટે તમારે ગ્રેવીને કૂક કરવાની રહેશે. 8 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે આને ખોલીને જોઈ લઈશું. તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી સરસ એવી કૂક થઈ ગઈ છે અને તેલ બી છૂટું પડી ગયું છે. આ રીતે તમારી ગ્રેવી ઉપર તેલ દેખાશે તમે, અને આને હલાવશો તો એકદમ જ પાણી ડ્રાય થઈ ગયું હશે અને આ રીતની તમારી ફાઇનલી ગ્રેવી બનીને રેડી થવી જોઈએ. અહીંયા ટમેટાં અને કાંદા તમે જોઈ શકો છો સરસ એવા સોફ્ટ થઈ ગયા છે. મસાલાની અંદર એક ક્રશ જેવું થઈ ગયું છે. આ રીતની ગ્રેવી તમારી પરફેક્ટ બનીને રેડી થવી જોઈએ. જો આ ગ્રેવી તમારી પરફેક્ટ નહીં બને તો તમારું પનીર ટીકા અહીંયા સરસ નહીં બને. હવે આપણે આમાં ફરીથી તમારે આમાં પાણી એડ કરવાનું છે. અહીંયા પાણી તમારે હવે ગ્રેવીમાં કેટલી ગ્રેવી થિકનેસમાં રાખવી છે એ પ્રમાણે પાણી તમારે એડ કરવાનું રહેશે. અહીંયા હું 1 કપ જેટલું પાણી એડ કરું છું અને ગરમ પાણી જ ઉપયોગમાં લેવાનું. હવે આપણે આ શાકને પાણીની અંદર સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે તમે આ જે પાણી એડ કર્યું છે એ તમારી ટેસ્ટ પ્રમાણે ગ્રેવી કેટલી જાડી અને પતલી રાખવી છે એ પ્રમાણે એડ કરવાનું. હવે ફરીથી ઢાંકી દઈશું અને 5 થી 8 મિનિટ માટે કૂક થવા દઈશું. 8 મિનિટ જેવું થાય એટલે ખોલીને જોઈ લેવાનું અને ફાઇનલી તમારી અહીંયા પનીર ટીકા માટેની ગ્રેવી રેડી થઈ ગઈ છે. આ રીતની તમારી ગ્રેવી બનીને રેડી થઈ જાય એટલે મિક્સ કરી લેવાનું. હવે આપણે આની અંદર જે આપણે પનીર અને વેજીટેબલને ફ્રાય કરીને રાખ્યા હતા એ બધા આપણે આની અંદર એડ કરી દેવાના છે. અહીંયા પનીર ટીકામાં તમે વેજીટેબલ અને પનીરને આવી રીતે અધકચરા જ રાખવાના છે, ઓવરકુક નહીં કરવાના, એક ખાસ ધ્યાન રાખવાનું. હવે હલકા હાથે આ બધા વેજીટેબલને અને પનીરને હલકા હાથે તમારે મિક્સ કરવાનું રહેશે. આ રીતે તમે જોઈ શકો છો. હવે આપણે અહીંયા બધું મિક્સ થઈ જાય પછી જે આપણે મસાલો બનાવીને પહેલાંથી રાખ્યો હતો એમાંથી થોડું વધ્યું હશે તો 2 ચમચી જેવો મસાલો આપણે આમાં ફરીથી ઉપરથી એડ કરવાનો રહેશે. આ રીતે આવી રીતે ઉપરથી એડ કરવાનું. જો તમારી પાસે આ મસાલો તમારે બનાવવો ન હોય અને સમય ના હોય તો તમે અહીંયા કોઈ બી કિચન કિંગ મસાલો કે ગરમ મસાલો એડ કરી શકો છો. હવે આપણે ફરીથી હલકા હાથે મિક્સ કરી લઈશું અને આને ઢાંકી દઈશું અને ઢાંકીને આપણે 2 મિનિટ જેવું આપણે સ્લો ગેસ ઉપર કૂક થવા દઈશું જેથી મસાલા અને વેજીટેબલ એડ કર્યા છે સરસ એવી ગ્રેવીમાં આવી જાય ફ્લેવર. 2 મિનિટ જેવું થાય એટલે ખોલીને જોઈ લેવાનું. તમે શકો છો કે વેજીટેબલ અને પનીર સરસ એવું ગ્રેવીમાં ઓબ્ઝર્વ થઈ ગયું છે અને ગ્રેવી બી આપણી સરસ એવી બનીને રેડી થઈ ગયું છે. આ સ્ટેજ ઉપર આવે પછી તમારે ઘરની મલાઈ અહીંયા એડ કરવાની રહેશે. તમારી પાસે જો ઘરની મલાઈ ના હોય તો તમે ફ્રેશ ક્રીમ એડ કરી શકો છો. અહીંયા 1 થી 2 ચમચી જેવી આપણે મલાઈ એડ કરવાની અને એને બી સરખી હલકા હાથે આપણે મિક્સ કરી લેવાનું રહેશે. આ રીતે મિક્સ થઈ જાય પછી તમારે આને 1 મિનિટ જેવું આવી રીતે જ કૂક કરવાનું રહેશે જેથી મલાઈ જે આપણે એડ કરી છે એનો ફ્લેવર સરસ રીતે શાકમાં આવી જાય. આ રીતે
થઈ જાય પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આ શાકને તમે ગરમ ગરમ કોઈ બી પરોઠા, નાન, કુલચા, રોટલી જેના જોડે ભાવે તમે એના જોડે સાથે ખાઈ શકો છો. અને આ શાક એકદમ ટેસ્ટી અને પરફેક્ટ બનીને રેડી થાય છે. તમે જે રીતે ઢાબા ઉપર કે રેસ્ટોરન્ટમાં તમે ખાતા હશો એ સ્વાદમાં આ શાક બનીને રેડી થાય છે. આ રીતે તમે બનાવશો તો પરફેક્ટ જ બનશે અને ટેસ્ટમાં બી ખૂબ જ સરસ બને છે. તમને જો મારી આવી નવી રેસીપી જોવી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઈક કરજો અને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.